નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું ગોળ કેરીનું અથાણું. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ રાજાપુરી લીધી છે અને આ ખાસ આપણે અથાણા બનાવવા માટેની કેરી હોય છે. તો આપણે એને પહેલા છોલી લેવાનું છે. તો આપણે ચપ્પુની મદદથી આપણે પહેલા એને છોલી લઈશું સારી રીતે. તો કમ્પ્લીટ રીતે આપણે બધી છોલી લીધી છે અને આપણે આવી રીતે કટ કરી લઈશું નાના નાના. જો તમારે મોટી સાઈઝના કટ કરવા હોય તો તમે કરી શકો છો, પણ મેં નાની સાઈઝના કટ કરું છું, કેમ કે નાની સાઈઝના કટ કરવાથી છોકરાઓ પણ સરસ રીતે બધી કમ્પ્લીટ રીતે ખાઈ શકે છે. તો આપણે આવી રીતે કમ્પ્લીટ રીતે બધા કટ કરી લીધા છે નાની સાઈઝમાં. અને પહેલા આપણે તપેલીમાં લઈ લઈશું. તો તપેલીમાં લીધું છે આપણે કેરી અને એના અંદર હળદર, અડધી ચમચી લીધી છે અને થોડું મીઠું લઈ લઈશું આપણે. અને કમ્પ્લીટ રીતે બધું આપણે હવે મિક્સ કરી લઈશું. આપણે મીઠું થોડુંક વધારે લેવાનું છે અને આપણે આવી રીતે કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લઈશું. તો આપણે કમસે કમ 6-7 કલાક માટે રહેવા દઈશું. તો આપણે ઢાંકી દીધું છે અને 6-7 કલાક થઈ ગઈ છે આપણી. અને આપણે કેરી એકદમ સરસ રીતે પલળી ગઈ છે અને એનું પાણી પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે એક વાડકો લઈ લઈશું અને એની અંદર આપણે રીતે ચાણો મૂકવાનો છે અને એની અંદર બધી કેરી આપણે અંદર ઉમેરી લઈશું અને આપણે કલાક માટે રહેવા દઈશું પહેલા. તો આવી રીતે પાણી બધું નીકળી જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. તો કલાક જેવું થઈ ગયું છે, આપણે કલાક 1.5 કલાક, અને બધું પાણીનું બધું નીતરી ગયું છે. તો હવે આપણે એને કપડામાં લઈ લઈશું. તો આપણે આવી રીતે એક કપડું લેવાનું છે અને એની અંદર બધી આપણી કેરી છૂટી કરી લઈશું પહેલા. તો આવી રીતે બધી કેરી આપણે છૂટી કરીને મૂકવાની છે અને કમસે કમ આપણે 6-7 કલાક હજુ આપણે એને રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો 6-7 કલાક થઈ ગઈ છે અને કેરી એકદમ સરસ રીતે કોરી પણ થઈ ગઈ છે. તો આપણે મસાલો જોઈ લઈએ. તો આપણે ગોળ લીધેલો છે, મીઠું લઈ લઈશું પ્રમાણસર, અને મેથીના કુરિયા લીધેલા છે અને કુરિયા આપણે 60-70 ગ્રામ જેટલા લીધા છે. જો તમને વધારે મસાલો ભાવતો હોય તો તમે 100 ગ્રામ જેટલું લઈ શકો છો. રાઈના કુરિયા લીધેલા છે અને આયરા 60-70 ગ્રામ જેટલા લીધેલા છે. લવિંગ અને કાળા મરી પણ લેવાના છે આપણે થોડાક. આપણે આ ધાણાના કુરિયા લીધેલા છે આપણે થોડાક 2 ચમચી જેટલા. અને લાલ મરચું લીધું છે તીખું અને 4 ચમચી જેટલું લીધું છે. હિંગ લીધી છે આપણે 1 ચમચી જેટલું મોટી. વરિયાળી લીધી છે આપણે 1 ચમચી. ધાણા લીધા છે આપણે એ પણ 1 ચમચી જેટલા લીધા છે. તો આપણે ગરમ કરવા માટે મૂકી દીધું છે કઢાઈ, અને એની અંદર આપણે જે મેથીના કુરિયા છે એ આપણે લઈ લઈશું પહેલા. અને આપણે વધારે નહીં, 2 મિનિટ સુધી આપણે શેકાવા દઈશું સારી રીતે, 2-5 મિનિટ. અને હવે આપણે શેકાઈ ગયું છે તો આપણે હવે થાળીમાં લઈ લઈશું બધા. તો આવી રીતે થાળીમાં નાખીશું આવી રીતે બધું. એવી રીતે આપણે રાઈના કુરિયા પણ લઈ લઈશું અને એ પણ આપણે આવી રીતે 2-5 મિનિટ શેકીશું ખાલી. આપણે વધારે એકદમ બ્રાઉન કલર નથી કરવાનું, આપણે સામાન્ય થોડું ગરમ થાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે, વધારે શેકવાનું નથી. આપણું શેકવાનું કારણ એક જ છે કે આપણે ભેજ લાગેલું હોય તો આપણું એ બધું સારું થઈ જશે, નીકળી જશે ભેજ. અને આપણે ધાણા છે એ પણ આપણે લઈ લઈશું આવી રીતે. અને ધાણા પણ આપણે આવી રીતે શેકી લઈશું આપણે. ધાણા તો આપણે 2 મિનિટ માટે શેકીશું ખાલી, વધારે શેકવાની કોઈ જરૂર નથી, કેમ કે 2 ચમચી જ છે એટલે. તો એ પણ આપણે નીચે ઉતારી લઈશું. વરિયાળી, ધાણા, લવિંગ અને કાળા મરી એ બધા સાથે લઈ લઈશું આપણે પહેલા. એ પણ સાથે શેકી જ લેવાનું છે.
જેથી થોડું થોડું ભેજ હશે તે આપણું બધું કમ્પ્લીટ રીતે નીકળી જશે. તો એવી રીતે આપણે બધો મસાલો રેડી કરી દીધો છે અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ વધારે મૂક્યું છે અને આપણે સિંગ તેલ લીધું છે. અને જો તમને સરસિયાનું તેલ પણ ભાવતું હોય તો તમે લઈ શકો છો. અને થોડું મીઠું છે એ પણ આપણે શેકી લઈશું. એના અંદર બી થોડોક ભેજ હોય છે તો આપણે એ પણ શેકી લીધું છે કમ્પ્લીટ રીતે. છૂટું થઈ ગયું છે બધું અને તેલ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો આપણે લઈ લઈશું. પહેલાં હિંગ ઉમેરીશું અને તેલ આપણે બધું અંદર ઉમેરીશું. તો આપણે થોડું થોડું કરીને તેલ ઉમેરવાનું છે જેથી બધા મસાલામાં તેલ આપણું સરસ રીતે બધું લાગી જશે. તો તમે જોઈ શકો છો તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને આપણે આવી રીતે બધું ઉમેરવાનું છે જેથી મસાલો એકદમ કમ્પ્લીટ રીતે બધું રેડી થઈ જશે આપણો. તો હવે આપણે એને 10 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે અને થોડુંક ઠંડુ પણ થઈ ગયું છે. તો આપણે એના અંદર લાલ મરચું છે એ ઉમેરી લઈશું. તો કમ્પ્લીટ રીતે લાલ મરચું બધું ઉમેરી લીધું છે અને મીઠું આપણે લઈ લઈશું. એ પણ આપણે શેકેલું જ હતું મીઠું. અને મીઠું આપણે વધારે થોડુંક લેવાનું છે કેમ કે આપણે અથાણાની અંદર મીઠાનું પ્રમાણ વધારે હોય છે જેથી આપણું અથાણું બગડતું પણ નથી અને સારું લોંગ ટાઈમ સુધી રહી પણ શકે છે અને ખાવામાં પણ સરસ લાગે છે. તો આપણે બધું કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લીધું છે અને સાથે સાથે હવે આપણે ગોળ પણ લઈ લઈશું. ગોળ તમને જે પ્રમાણે યુઝ કરવો હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. પણ ગોળ મેં 700 ગ્રામ જેટલો ગોળ લીધેલો છે. અને તમારે જો 500 ગ્રામ કે 600 ગ્રામ જેટલો ગોળ ઓછો લેવો હોય તો પણ લઈ શકો છો. પણ આ ગળચટ્ટું આપણે અથાણું બનાવવાનું છે તો આપણે એના પ્રમાણે આપણે કિલો કેરીમાં આપણે 700 ગ્રામ ગોળ લીધેલો છે. અને આવી રીતે બધો ગોળ આપણે આવી રીતે મિક્સ કરી લેવાનો છે. એક રસ કરી લેવાનો છે. તો કમ્પ્લીટ રીતે બધું મિક્સ આપણે કરી લીધું છે. આવી રીતે જોઈ શકો છો તમે. તો ગોળમાં જરી ઝીણા ઝીણા અંદર રહી ગયા હોય ખડા જેવું તો આપણે એ પ્રમાણે એને રહેવા દેવાનું છે. તો હવે આપણે કમ્પ્લીટ બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે અને કમસે કમ આપણે આ 4-5 દિવસ સુધી આપણે રાખવાનું છે. એક સરખું આપણું કેરીનું અથાણું કમ્પ્લીટ થઈ જાય ત્યારે આપણે ખાઈશું. કેમ કે ત્યારે જ સરસ રીતે કમ્પ્લીટ થશે. નહીં તો આપણે આ અથાણામાં તમને પહેલા કડવાશ લાગશે પણ આ 5-6 દિવસ થશે એટલે કેરીનું અથાણું એકદમ કમ્પ્લીટ અને ટેસ્ટી બની જશે. તો આપણે આવી રીતે બધું આપણે મિક્સ કરી લેવાનું છે. તો આવી રીતે બરાબર બધું મિક્સ કરી લીધું છે સારી રીતે. અને આપણે એક બાઉલમાં પહેલા કાઢી લઈશું. અને તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે.